તો રામ રામ મિત્રો, તમે ચોમાસામાં તો ભજીયા ખાતા હશે. આ અમે પણ બનાવ્યા ભર ઉનાળે, ઈ તે પાલક અને ડુંગળીના, અને સાથે સાથે પુલ્લો પણ. તો ચાલો ભજીયા બનાવવાનું ચાલુ કરી દઈએ. મારી વાલીએ ચાલુ કરી દીધું છે. પાલક અને ડુંગળીને ઝીણી ઝીણી ક્રશ કરી નાખી છે, મિક્સ કરી નાખી છે. હવે આગળ કોથમરી લઈશું, કોથમરીને પણ મિક્સ કરે છે. હવે જો આપણે આ લોટમાં આપણે બનાવવાનો છે મધુર બેસન. મરચાં ટમેટાનો એનો મસાલો પણ આપણે લઈ આવ્યો છે, નાખવાનો. ટમેટાને પણ ઝીણું ક્રશ કરવાનું છે. આ છાણીથી આપણે ક્રશ કરી નાખશું. જો કરે છે ટમેટા ઝીણા ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે લઈ લઈશું મરચા અને આદુને. મરચા અને આદુને મિક્સરમાં કાઢી નાખી. આદુ મરચા નીકળી ગયા, હવે નાખી દેવું અમે મિક્સ કરવા. આદુ મરચાનો પેસ્ટ નાખી દીધો. હવે લઈ લેવાનું છે લીંબુ. આ મિક્સ તૈયાર થઈ જાય એટલે લઈ લેવાનું છે છેલ્લે લીંબુ. પછી તેમાં આવશે ઝીણી ઝીણી કટિંગ કરેલી લસણ. લસણ નાખ્યા પછી સ્વાદ અનુસાર મીઠું અને ધાણા જીરું નાખી દેવાનું. એમાં ખાવાનો સોડા નાખી દેવી, જે ભજીયાને ફૂલીને એકદમ મુલાયમ. બસ હવે હદડિયું તૈયાર કરવા આપણે લોટ નાખી દેવી બેસનનો, અને થોડુંક અમથું જ પાણી નાખવું. થોડું હદડિયું તૈયાર થઈ ગયું અને તેલ ગરમ થઈ ગયું છે ભજીયા પાડવાનું ચાલુ. તો મિત્રો મારી કાંઈ મહેનત નહીં, મારી વાલીની મહેનત છે આ ભજીયા કરવામાં. એકદમ સરસ અને મસ્ત બનાવેલા છે. તો ભાઈ આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે, અને સાથે સાથે ચણાના પોટલા પણ તૈયાર કરી નાખ્યા છે. બંનેને એકદમ સ્વાદ મસ્ત છે. તમને કેવો લાગ્યો વિડીયો શેર કરજો, કમેન્ટ કરજો.